स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ચાલે છે ને? નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇતિહાસ વિષયની વાત આવે તો જ્યારે ઇતિહાસ જાણતા હોઈએ કે ઇતિહાસ જાણવો હોય ત્યારે કયા કયા સ્ત્રોતોથી ઇતિહાસ જાણવામાં આવે છે કે કયા સ્ત્રોતોથી ઇતિહાસ લખવામાં આવ્યો છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો છે કે ભારત વર્ષનો ઇતિહાસ જાણવો છે તો કયા સ્ત્રોતો કે કયા સાધનોથી આ ઇતિહાસ જાણ્યો છે કે લખાયો છે એ સાધનો જાણવા સૌ પ્રથમ અગત્યની બાબત છે. મિત્રો, પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો એ કયા કયા છે એ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે એમાં બે સાધનો મહત્ત્વના છે: પુરાતત્વીય સાધનો અને સાહિત્યિક સાધનો. જેમાં આપણે સાહિત્યિક સાધનો વિશે વાત કરી ચૂક્યા. તો સાહિત્યિક સાધનોમાં કેવા કેવા સાધનો? તો ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય. અગાઉના લેક્ચરમાં કેવા કેવા ધર્મેતર સાહિત્ય અને કેવા ધાર્મિક સાહિત્યથી પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકાય એ વિગતવાર આપણે સમજ્યા. આજે આપણે જાણીશું પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના પુરાવસ્તુકીય સાધનો. આ પુરાવસ્તુકીય સાધનોમાં કયા કયા સાધનો છે? તો અભિલેખ, સિક્કા, સ્મારક અને ભવનો, મૂર્તિ, ચિત્રકલા તથા અન્ય અવશેષો. આ જે પુરાવસ્તુકીય અવશેષો છે એનું આજે આપણે વિગતથી અભ્યાસ કરીશું. મિત્રો, ભારતમાં અનેક સમયે અનેક ખોદકામ કરતાં અનાયાસે અથવા તો આયશપૂર્વક અનેક અવશેષો પ્રાપ્ત થયા. અને આ પ્રાપ્ત થયેલા અવશેષોમાંથી આપણો ઇતિહાસ જાણવા મળ્યો. સાહિત્યિક સાધનોની આપણે વાત કરી તો સાહિત્યિક સાધનો કરતાં પુરાવસ્તુકીય જે સાધનો છે એ વધારે પ્રામાણિક અને વિશ્વસનીય છે. કેમ? કારણ એક તો આ જે સાહિત્યિક ગ્રંથો રચાયા છે એના રચનાકાળ છે કે એનો રચનાનો સમય છે એના વિશે અનેક મતાંતરો છે. એનો સમયગાળો નિશ્ચિત નથી કરી શકાયો. એવા ઘણા ગ્રંથો છે જેનો સમયગાળો કયો સમયગાળો છે ચોક્કસ કહી શકાતું નથી. આ ઉપરાંત આ જે લેખકો છે જેમણે ગ્રંથની રચના કરી એ લેખકોએ કયા દ્રષ્ટિકોણથી આ ગ્રંથ રચ્યો છે એ એની જે સત્યતા છે એનું તથ્ય છે એના ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. માટે જ મિત્રો, આ જે પુરાવસ્તુકીય સાધનો છે એ વધારે પ્રામાણિક અને વિશ્વસનીય સાબિત થાય છે. આ ઉપરાંત આદ્ય ઇતિહાસ, આપણો પ્રાગ ઇતિહાસ અને આદ્ય ઇતિહાસની વાત કરીએ તો એના તો કોઈ સાહિત્યિક સાધનો પ્રાપ્ત જ નથી થયા. અને જો પ્રાપ્ત થયા છે, કંઈક સાહિત્યિક માહિતી પ્રાપ્ત થઈ છે તો એની લિપિ ઉકેલાઈ શકી નથી. માટે આ સમયે આ પુરાવસ્તુકીય કે પુરાવશેષીય સાધનો આપણા માટે વરદાનરૂપ સાબિત થયા છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણ સંસ્કૃતિની સમગ્ર માહિતી મેળવવી હોય કે એની સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે માહિતી જો જાણી શકાય હોય તો એના પુરાવશેષીય સાધનો જે ખોદકામ કરતાં પ્રાપ્ત થયા છે એ જ સાધનો આપણા માટે અગત્યના છે. મિત્રો, પ્રાચીન ભારતમાં અને એમાંય આદ્ય ઇતિહાસમાં આ દિશામાં સંશોધન કરનાર વ્યક્તિ બ્રુસફૂટ નામના વ્યક્તિએ
આ દિશામાં ખોદકામ કે આ દિશામાં સંશોધન કરેલું છે. તો મિત્રો આવો આપણે આ જે સાધનો છે એને વિગતવાર સમજીએ અને એના વિશે જાણીએ કે એમાંથી કયા પ્રકારની માહિતી એ આપણને પ્રાચીન ભારતને જાણવા માટે મદદરૂપ થાય છે. સૌપ્રથમ આપણે વાત કરીશું અભિલેખ. પુરાવસ્તુકીય સાધનોમાં અભિલેખ જે છે એ ઇતિહાસ જાણવા માટે ખૂબ જ જરૂરી છે. હા, એ છે કે અભિલેખમાં ઘણીવાર એની તિથિ નિશ્ચિત નથી કે તિથિ અંકિત નથી કરેલી, પરંતુ છતાં એનું જે લખાણ છે, લખાણની બનાવટ છે, એના આધારે આપણે એનો સમયગાળો નિશ્ચિત કરી શકીએ છીએ. અભિલેખોમાં અનેક પ્રકારના લેખો આવી શકે. કેવા કેવા? તો શિલાલેખ, સ્તંભલેખ, તામ્રપત્રો, ગુફાલેખ, આ વગેરેને આપણે અભિલેખોમાં મૂકીએ છીએ. મિત્રો, પ્રાચીન ભારતના અભિલેખોની વાત કરીએ તો જે શરૂઆતના લેખો છે એ સંસ્કૃત, પ્રાકૃત, પાલી મિશ્રિત અનેક ભાષાઓમાં એની રચના થયેલી છે અને બ્રાહ્મી લિપિથી આ લેખો લખાયેલા છે. બ્રાહ્મી લિપિ એટલે જે ડાબીથી જમણી તરફ લખાય. આ ઉપરાંત ખરોષ્ઠી લિપિમાં પણ આ લેખો લખાયેલા છે અને ખરોષ્ઠી લિપિ જે જમણીથી ડાબી તરફ લખાય. પ્રાચીન લેખોની વાત કરીએ તો સૌ પ્રથમ જે લેખ આપણા સામે ઉપસ્થિત થાય એ એશિયા માઇનરનો બોગજ કોઈનો અભિલેખ, જેની રચના ઈસવીસન પૂર્વે 1400નો સમયગાળો છે, જેમાં એની રચના થયેલી છે. અને એમાં ઇન્દ્ર, મિત્ર, વરુણ વગેરે જેવા ઋગ્વેદકાલીન દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતની વાત કરીએ તો ભારતમાં જે પ્રાચીન લેખો છે એ અશોકના સમયના લેખો છે અને આ અશોકના લેખો જે છે એ સમગ્ર ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે. એમાં પણ માસ્કી અને ગુર્જરાનો જે અશોકના લેખો છે એમાં સ્પષ્ટપણે અશોકના નામનો ઉલ્લેખ કરેલો છે. અશોકના લેખોમાંથી અશોકનો ધર્મ, એનું શાસન, એના આદર્શો, એની આર્થિક સ્થિતિ વગેરે સરસ રીતે જાણી શકાય છે. મિત્રો, શરૂઆતના જે લેખો છે એની ભાષા પ્રાકૃત છે, પરંતુ જેમ જેમ સમય ગયો અને ગુપ્તકાળ આવ્યો અને ગુપ્તકાળની આજુબાજુનો જે સમય છે એની ભાષા, આ લેખોની ભાષા આપણને સંસ્કૃત જોવા મળે છે. મિત્રો, આગળ વાત કરીએ લેખોમાં તો જે રાજાઓ છે આ રાજાઓના દાન આપવાના દાનપત્રો હતા. આ ઉપરાંત એમના વિજયોની યાદમાં પ્રશસ્તિ લેખો લખવામાં આવતા. એમના રાજ્ય કવિઓ દ્વારા, રાજ્ય લેખકો દ્વારા આ જે પ્રશસ્તિઓ લખવામાં આવતી, આ પ્રશસ્તિઓ દ્વારા પણ અગત્યનો ઇતિહાસ જાણી શકાય છે. એમાં સમુદ્રગુપ્તનો પ્રયાગ પ્રશસ્તિ લેખ, જેમાંથી એના વિજયો અને એની નીતિ વિશે જાણી શકાય છે. એ જ રીતે રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ, સમુદ્રગુપ્તનો પ્રયાગ પ્રશસ્તિ લેખ અને રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ. આ ઉપરાંત ખારવેલનો હાથી ગુફા લેખ, ક્ષક્ષત્રપ રાજા રુદ્રદામનનો જૂનાગઢનો લેખ, જેમાંથી વિસ્તૃત રીતે ઇતિહાસ જાણી શકાય છે. આ વાત કરી આપણે ભારતીય રાજાઓના અભિલેખોની, જેમાં ઘણા બધા છે, જેમાંથી અગત્યના લેખો આપણે જાણ્યા. આ ઉપરાંત વિદેશથી જે શાસકો આવ્યા કે એમના દૂતો આવ્યા,
એમને પણ આવા લેખો કોતરાવ્યા અને આવા લેખોમાંથી ભારતની અને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો, અગાઉ આપણે વાત કરી શરૂઆતના જ સમયમાં કે જો પ્રાચીન લેખોની વાત કરીએ તો સૌપ્રથમ લેખ એ માઇનોર એશિયાનો બોગજ કોઈ લેખનો તરત મનમાં એનો ખ્યાલ આવે છે કે સૌપ્રથમ જૂનામાં જૂનો લેખ હોય જેનું ઈસવીસન પૂર્વે 1400માં રચના થયેલી છે એ બોગજ કોઈ લેખ આપણી દ્રષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે, જેમાં આપણા વૈદિક કાળના દેવતાઓની વાત કરેલી છે. આ ઉપરાંત એરણના રાજા હુણરાજ તોરણમણ છે એમનો પણ વરાહ પ્રતિમા ઉપર લખવામાં આવેલ લેખ. આ ઉપરાંત યુનાન રાજા હેલિયોડોરસનો બેસનનગર એટલે કે વિદિશામાં ગરુડ સ્તંભ ઉપર જે લેખ લખવામાં આવ્યો છે આના ઉપરથી ઈસવીસન પૂર્વેમાં પણ ભાગવત ધર્મનો વિકાસ અને પ્રચાર ઉપર આપણને માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત પર્પોપોલિસના લેખ, આવા વગેરે પ્રકારના લેખો છે જેમાંથી ભારત અને અન્ય દેશોના સંબંધ, આ ઉપરાંત એ સમયની આપણી ભાષા, આપણી લિપિ, આપણું સાહિત્ય આ વગેરે માહિતી પૂરી પાડે છે. અને પ્રાચીન ભારતનો ધર્મ, એની આર્થિક સ્થિતિ, એની રાજકીય સ્થિતિ વગેરે ઉપર પૂરતો પ્રકાશ ફેંકે છે. મિત્રો, અભિલેખો જ જેટલો મહત્વના છે સિક્કા. આ સિક્કાઓ પરથી પ્રાચીન ભારતનો સારો એવો ઇતિહાસ જાણી શકાય છે. આ જે સિક્કા છે આ સિક્કાઓના લેખન, એના ચિત્રો, એની તારીખ આ વગેરે ઉપરથી જે તે સમયના રાજા, એનું રાજ્યપાટ, એનો રાજ્યકાળ, એનો સમયગાળો, એના રાજ્યની સીમા, એની આર્થિક સ્થિતિ વગેરે સારી રીતે જાણી શકાય છે. સિક્કાઓ અલગ અલગ ભારતમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારના મળ્યા છે, જેમાં એક સોનાના સિક્કા, 2 ચાંદીના સિક્કા, 3 તાંબાના સિક્કા, મિશ્રિત ધાતુના સિક્કા વગેરે પ્રકારના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. મિત્રો, ભારતમાં જે યુનાની રોમન રાજાઓ રાજ કરી ગયા એના વિશે જે યુનાની લેખકોએ કે રોમન લેખકોએ કે ઇતિહાસકારોએ જે લખ્યું છે એમાં એમને વધીને વધી 4-5 શાસકોની વાત કરેલી છે. પરંતુ આપણા જે આ સિક્કાઓ છે આ સિક્કાઓમાંથી યુનાની રાજાઓનો સળંગ રાજ્યપાટ કે રાજ્યકાળ જાણી શકાય છે. એમાં પછી ક્ષત્રપ રાજા હોય, ઇન્ડો ગ્રીક શાસકો હોય, ઇન્ડો પ્રશિયન શાસકો હોય, આ વગેરેનો આપણને વિગતથી ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો, આગળ વાત કરું તો આપણા જે હિન્દુ શાસકો છે કે આપણા જે ભારતીય શાસકો છે એમાં કનિષ્ક, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, ગૌતમીપુત્ર શાતકર્ણી વગેરેનો જો ઇતિહાસ જાણવો છે તો સિક્કાઓ એ ખૂબ જ મહત્વનું સાધન બની રહ્યું છે. સમુદ્રગુપ્તની વાત આવે તો સમુદ્રગુપ્તનો જે વીણા વગાડતો સિક્કો છે એ એક તો સમુદ્રગુપ્ત પોતે એ વીણાવાદનનો શોખીન હતો અને આ ઉપરાંત એનો કલાપ્રેમ બતાવે છે. સાતવાહનોની વાત નીકળે તો સાતવાહનોનો જે વહાણવાળો
જેમાં વહાણોનું ચિત્ર છે કે જેમાં હોડીઓનું ચિત્ર છે, એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કે એ સમયમાં જે 7 વાહનો હતા, 7 વાહનોનું શાસનકાળ હતું, એમાં જળમાર્ગ દ્વારા વિદેશ વેપાર થતો હતો. આમ સિક્કાઓ દ્વારા અનેક પ્રકારનો ઇતિહાસ એ આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને લખી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે પ્રાચીન ભારતના સિક્કાઓની વાત નીકળતી હોય ત્યારે પંચમાર્ક અને આહત નામના સિક્કાઓ છે. આ પંચમાર્ક અને આહત નામના સિક્કાઓ એ આપણા સૌથી જૂના સિક્કાઓ છે, જેમાંથી પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો, એક અગત્યની વાત એ છે કે ગુપ્ત સમયગાળા પછીનો જે ઇતિહાસ છે એ સિક્કાઓમાંથી પ્રાપ્ત નથી થતો, કારણ કે આ સમયગાળા પછીના સિક્કાઓ ઓછા પ્રમાણમાં મળ્યા છે અને માટે આમાંથી ઇતિહાસ ઓછો પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ મિત્રો, સ્મારક અને ભવન. સ્મારક અને ભવનની વાત કરીએ મિત્રો, તો રાજકીય દ્રષ્ટિકોણથી કે રાજકીય ઇતિહાસ જાણવો હોય તો ભલે એ સીધો સંબંધ એની સાથે નથી, પરંતુ જે તે સમયનું કલા સ્થાપત્ય, એનો ધર્મ, એની રાજકીય સ્થિતિ, એની આર્થિક સ્થિતિ વગેરે આ સ્મારક અને ભવન દ્વારા કે સ્મારકો અને ભવનો દ્વારા આપણે સારી રીતે જાણી શકીએ છીએ. સ્મારકો અને ભવનમાં કયા કયા પ્રકારના લઈ શકીએ? તો બધા જ પ્રકારના ભવનો, મંદિરો, સ્તૂપ, વિહારો અને બધી જ ઇમારતોને આપણે સ્મારક અને ભવનમાં સમાવેશ કરી શકીએ છીએ. સિંધુ ખીણ સંસ્કૃતિ, મોહેંજો-દડો, નાલંદા, તક્ષશિલા, હસ્તિનાપુર વગેરે નગરોનું ખોદકામ કરવામાં આવ્યું અને આ ખોદકામમાંથી જે અવશેષો પ્રાપ્ત થયા, કેવા પ્રકારના અવશેષો? તો કલાને લગતા, સ્થાપત્યને લગતા. કલા સ્થાપત્ય ઉપરાંત એમના વાસણો, એમના રમકડા, એમના હથિયારો, એમના ઓજારો, આ વગેરે પ્રકારના જે અવશેષો પ્રાપ્ત થયા એમાંથી એ જે તે સમયનો, જે તે સંસ્કૃતિનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકે છે અને આના ઉપરથી જે તે સમય અને સંસ્કૃતિ એના વિશે આપણે સુચારુ રીતે પરિચિત થઈએ છીએ કે જાણી શકીએ છીએ. આ વાત કરી આપણે ભારતીય જે સ્મારકો, ભવનો છે એ. આ ઉપરાંત મિત્રો, વિદેશમાં પણ આવા ઘણા સ્મારકો છે જે સ્મારકો ઉપરથી પ્રાચીન ભારતનો ઇતિહાસ કે પ્રાચીન ભારતનો ધર્મ આપણે જાણી શકીએ છીએ. જેમાં કંબોડિયાનું અંગકોરવાટનું મંદિર, આ ઉપરાંત જાવાનું મંદિર, પાલીદ્વીપનું મંદિર વગેરે દ્વારા આપણા ભારતનો ધર્મ અને આ ધર્મનો પ્રચાર વિદેશોમાં, આ પ્રચાર અને પ્રસાર વિદેશોમાં કેટલો થયેલો એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, આ જે સ્મારકો અને ભવનો છે એ પ્રાચીન ભારતનું કલા, સ્થાપત્ય, એ સમયનો ધર્મ, એ સમયની આપણી આર્થિક સ્થિતિ
અને સંસ્કૃતિ ઉપર વિગતવાર પ્રકાશ ફેંકે છે. મિત્રો, સ્મારકો અને ભવનો પણ જેટલા ઉપયોગી છે એ જ રીતે એ સમયની મૂર્તિ અને ચિત્રકલા, આ મૂર્તિ અને ચિત્રકલા ઉપરથી પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. મૂર્તિની વાત કરીએ મિત્રો, તો જે તત્કાલીન સમયગાળાના લોકો છે, જે તત્કાલીન સમયગાળાનો સમાજ છે, એ સમયનો એમનો ધર્મ અને કલા પ્રત્યે એમનો કેવો પ્રેમ હતો, એમનો કલા પ્રેમ અને ધર્મ, આ બંને પ્રકારની માહિતી આપણે મૂર્તિકલા ઉપરથી જાણી શકીએ છીએ. અને ચિત્રકલાની વાત કરું તો તત્કાલીન સમયગાળામાં જે તે સમાજ અને આ સમાજની નીતિ અવનીતિ, એની ઉન્નતિ, એની દશા કુદશા વગેરે આપણે જાણી શકીએ છીએ. અને માટે જ મિત્રો, ચિત્રકલા વિશે એક વાક્ય કહેવાય છે કે ચિત્રકલા જે છે એ જે તે સમયગાળાનો અરીસો છે. એનું ઉત્તમ ઉદાહરણ એ અજંતાની ગુફાઓ છે. આ અજંતાની જે ગુફાઓ છે મિત્રો, એ ગુપ્ત રાજાઓ હતા અને ગુપ્ત શાસનકાળ હતું, એની ઉન્નતિ આપણી સમક્ષ મૂકે છે. એની દશા, જે એની સુચારુ દશા હતી, એના વિશે આપણને વિગતથી માહિતી આપે છે. આગળ વાત કરીએ મિત્રો, તો આજે આપણે વિગતવાર ભણી ગયા મૂર્તિ, ચિત્રકલા, સ્મારક અને ભવન, સિક્કાઓ, અભિલેખ, આ જે બધા સાધનો છે, એ સાધનો ઉપરાંત અન્ય અવશેષો પણ છે, જેમાંથી પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. એ કયા અવશેષો? તો એક તો મુદ્રાઓ. આ જે મોહરો મળી છે, આ જે મોહરો, જેમાંથી પ્રાચીન ભારતનો સુવ્યવસ્થિત રીતે ઇતિહાસ જાણી શકાય છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળેલ 500 ઉપરાંતની મોહરો. આમ તો આ જે મોહરો મળી છે, અલગ અલગ સમયગાળાની મોહરો, એમાંથી કેવા પ્રકારનો ઇતિહાસ જાણી શકાય? તો એ સમયનો ધર્મ, એ સમયની ધાર્મિક સ્થિતિ અને એની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. એ જ રીતે આ સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી જે 500 ઉપરાંતની મોહરો મળી છે, એમાંથી સિંધુ ખીણ સંસ્કૃતિનો ધર્મ આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત બસાડમાંથી, આ જે બસાડ સંસ્કૃતિ છે, આ બસાડમાંથી જે મોહરો મળી છે, એ મોહરોમાંથી વ્યાપારિક શ્રેણીઓ જે હતી, એમનો વ્યાપાર કરતી જે શ્રેણીઓ છે, એ શ્રેણીઓ વિશે વિસ્તૃત માહિતી આ મોહરો દ્વારા જાણી શકાય છે. તો મિત્રો, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો હોય તો આવા પુરાવસ્તુકીય અને પૂરા અવશેષીય સાધનોને આપણે અવગણી ના શકીએ. કારણ કે આ જે અવશેષો પ્રાપ્ત થયા છે, અનેક પ્રકારના અવશેષો, જેમાં આપણે વાત કરી કે સ્મારકો છે, ભવનો છે, અભિલેખ છે, સિક્કાઓ છે, એની મોહરો છે, એના મંદિરો છે, એની મૂર્તિકલા છે, એની ચિત્રકલા છે, જેના અનેક પ્રકારના અવશેષો આપણે આદ્ય ઇતિહાસથી વાત કરીએ, પ્રાગ ઐતિહાસિકથી વાત કરીએ, કે પછી અશોકના લેખોની વાત કરીએ, કે ગુપ્ત સમયના સિક્કાઓની વાત કરીએ, કે કનિષ્કના સિક્કાઓની વાત કરીએ, કે પછી અંગકોરવાટના મંદિરની વાત કરીએ, જે આપણો ભારતીય સંસ્કૃતિને, પ્રાચીન ભારતના સમયને, એની તિથિને,
એની ધાર્મિક સ્થિતિને, એની આર્થિક સ્થિતિને વગેરેને આપણી સમક્ષ મૂકે છે. આમ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો હશે કે પ્રાચીન ભારતનો ઇતિહાસનો અભ્યાસ કરવો હશે કે એના ઉપર કંઈક લખવું હશે તો શરૂઆત એ મિત્રો એના સાધનોથી કરવી પડશે કે કેવા કેવા સાધનો અને કયા કયા પ્રકારના સાધનો છે જેના દ્વારા પ્રાચીન ભારતનો ઇતિહાસ સમજી શકાય છે. તો મિત્રો આજે આપણે જે ભણ્યા એ પુરાવસ્તુકીય સાધનો અને અગાઉ જે આપણે ભણ્યા એ સાહિત્યિક સાધનો, આ બે સાધનોથી આપણે પ્રાચીન ભારતનો સંપૂર્ણ ઇતિહાસ સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ અને લખી શકીએ છીએ. સ્વાધ્યાયઃ પરમઃ